એને પણ કષ્ટ સહન કરવું પડતું હોય છે ત્યારે ફળ આપે છે. બે વિદ્યાર્થી હતા અને ગુરુજીએ કીધું એક વિદ્યાર્થીને, તું આ ઝાડને પથરો માર. પેલા પથરો માર્યો, ફળ પ્રાપ્ત થયું. બંને વિદ્યાર્થીને પૂછ્યું, આમાંથી શું શીખ્યા? એટલે એક વિદ્યાર્થી બોલ્યો કે દુનિયામાં છે ને એવા ઘણા બધા લોકો હોય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માને. એને જ્યાં સુધી પથરા ના મારો ને ફળ ના આપે. એને તો પથરા મારવા જ પડે, એને તો ઠોકવો જ પડે, એને તો પ્રેશર કરવો જ પડે, એને તો દબાવવો જ પડે, એને તો ડોમિનેટ કરવો જ પડે. નાક દબાવો ત્યારે મોઢું ખુલે. આ સમજો, આ દ્રષ્ટાંતથી. બીજા વિદ્યાર્થીને પૂછ્યું, તું શું શીખ્યો ભાઈ? એ કે હું એ શીખ્યો કે આ વૃક્ષ કેટલો મહાન છે કે કોઈ એને પથ્થર મારે છે તો પણ સામે એને ફ્રૂટ આપે છે. એમ દુનિયા કદાચ આપણને પથ્થર મારે, દુનિયા કદાચ આપણું અપમાન કરે, દુનિયા કદાચ આપણી નિંદા કરે, દુનિયા કદાચ આપણા પર કાદવ ઉછાળે, તો આપણે તો એમ જ કહેવાનું, તુમ જીતના કાદવ ઉછાળોગે હમ ઉતને કમલ ખિલાएंगे. તમારા સામે કેટલી પણ નેગેટિવિટી ફેલાય, પણ એની અસર તમારા મન પર ન પડે. તમે તમારું તપ ચાલુ રાખો, તમારો પુરુષાર્થ ચાલુ રાખો, તમારી મહેનત ચાલુ રાખો, તમારી સારાઈ ચાલુ રાખો. દુનિયામાં બોલવાવાળા લોકો તો આવવાના જ છે. આ દુનિયા છે તો દુનિયાના લોકો તો બોલશે જ. અને જેની આંખમાં કંઈક વિઝન હોય ને, જેની આંખમાં કંઈક દૃષ્ટિ હોય ને, એ જ બીજાની આંખને નડે. અને તમારી નિંદા થવા લાગે ને તો સમજો, આ જ તમારી પ્રગતિની નિશાની છે. તમને પૂછે કોણ નહીં? કંઈક આપણે કરીએ તો નિંદા થાય, કંઈક કરશું જ નહીં તો ક્યાંથી નિંદા થાય? બહુ તમે અહીંયા ભક્તિ કરશો તો ક્યાંક કોઈ કોમેન્ટ કરી જશે, હા ભગતડો આવ્યો. વળી પાછા કીધું તો બહુ ભગતડી થઈ ગઈ. પછી આપણને શરમ આવી જાય, જો આ બધા લોકો મને ભગતડી કહે છે તો શું ખોટું છે? તમને કોઈ ભગતડો કીધો તો કે ખોટું છે? તમે છો ભગતડા? નોટ બેડ. કોઈ તમને ભગતડી કહે તો શું વાંધો છે? તો આપણું ગૌરવ છે. અને પછી મને લોકો આવું કહે છે એટલે હું મારું જે આ સત્કર્મ હતું એ છોડી કાઢું અને શાય ફિલિંગમાં આપણે આવી જતા. એ લોકો તો ઈચ્છે છે કે તમે આ છોડો. તો જીત્યું કોણ? તમે કે? હું ઘણી વાર મારા કથામાં કહેતો હોઉં છું કે હું જ્યારે કોલેજમાં જતો, MS યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલયમાં વડોદરામાં, હું આ ધોતી બંડી પહેરીને જતો. સ્કૂલમાં તો પેલું સ્કૂલ ડ્રેસ પહેરવું પડે, બીજો ઉપાય નહોતો. તો આ ધોતી બંડી પહેરીને જતો તો અમુક લોકો ચીડવતા. ઉંમર મારી ખૂબ નાની એ વખતે, મારી શિખા પાછી હતી. હવે તો લાંબા વાળ છે, પહેલા તો પેલી શિખા પાછી જુદી દેખાય, નાના વાળ હતા. હવે તો મારા મોટા વાળમાં શિખા ધમકાઈ જાય છે, ખબર નથી પડતી. તો શિખા પાછી દેખાય, આ ધોતી બંડી પહેરેલું હોય એટલે જાત જાતની બધા કોમેન્ટો કરે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ ચાલ્યા કર્યું. હું મારા પર ફોકસ રહેતો, મારું કામ કરીને પાછો. હવે જો એ લોકોની કોમેન્ટથી હું ઘરે આવીને મારા માતૃશ્રીને કે એમને કહેતે કે ભાઈ અહીંયા બધા મારા પર બહુ કોમેન્ટ કરે છે, મને આ પેન્ટ શર્ટ જ પહેરવા દો, આ કોલેજમાં બધું ના ચાલે ધોત્યા બોત્યા, પછી ઠીક છે આગળ જતા, તો જીત કોની થતી? જે બોલતા થાય એની જીત. પણ એ બોલતા જાય ને હું મારું ધોતી બંડી કન્ટિન્યુ રાખું તો જીત કોની થઈ? જીત આપણી થઈ કહેવાય. અને એવું જ થયું. 8-10 દિવસ બોલ બોલ કર્યા, બધા લોકોને થયું હવે આમાં કોઈ આ અસ્ત્ર શસ્ત્ર ચલાવીને કોઈ ફાયદો થતો નથી, એટલે એ લોકો બોલવાનું બંધ કરી નાખ્યું. અને એ જ કોલેજના પછી મોટા કાર્યક્રમોના અંદર આગળ જતા એ લોકોએ જ પછી મને આમંત્રિત કર્યા અને મારે સ્ટેજ પર બેસવાનું થયું અને પેલા બધા નીચે બેસવાનું થયું. આપણે આપણા એથિક્સને શું કામ છોડીએ? અને એટલે જ્યારે આપણે કંઈક સારું કરતા હોઈએ એમાં જરા પણ સંશય કરવાની આવશ્યકતા નથી. સારું કરતા રહીએ, કરતા રહીએ, કરતા રહીએ. એમાં મનમાં શાયનેસ લાવવાની જરૂર નથી. અને સારી વાત છે, લોકો કદાચ ભગતડા રાખે, સારી વાત છે. કેટલા બધા યુવાનો ભક્તિ, ઘણા તિલક કરતા હોય એટલે તો તકલીફ પડે છે. તિલક કરો એટલે પાછું એમાં શરમ ક્યાંક આવી જાય. સારું કરવામાં કોઈ શરમ કરવાની જરૂર નથી. હા, ખોટું કરતી વખતે 10 વાર વિચારવું જોઈએ
સારું ને શુભ કરતી વખતે કોઈ શરમ રાખવાની જરૂર નથી. તો કર્મને આપણે યજ્ઞ બનાવીએ. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના સારમાં આસક્તિ વગરનું કર્મ કરવું, ફલની અપેક્ષા વગરનું કર્મ કરવું અને સાથે સાથે કર્મને આપણે યજ્ઞ બનાવી દઈએ. અધુના વૃત્તિથી કર્મ કરીએ, રિઝલ્ટને કેન્દ્રમાં રાખીને પણ પુરુષાર્થ કરતા રહીએ અને આપણે જીવનમાં સફળતાને પ્રાપ્ત કરીએ. સાચી સફળતા એ મનની શાંતિ છે અને ભગવાનની ભક્તિથી જ પ્રાપ્ત થાય. અને એટલે જ સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મત્વે પાશ્રય મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પરમવ્યયમ. બધા જ કર્મોને કરતા કરતા ભગવાનના દાસ બનીને, ભગવાનના પ્રતિનિધિ બનીને, ભગવાનના બનીને એ કર્મને આપણે કરીએ છીએ. કર્મનું બંધન થતું નથી. એ કર્મના બંધનમાંથી આપણે મુક્ત થઈએ છીએ. અવિનાશી પદની એ આપણને પ્રાપ્તિ થતી હોય છે. તો આજના દિવસે વિશેષ કંઈ નહીં કહેતા, ભગવદ્ ગીતાને રોજ વાંચીએ, રોજ એનું સ્મરણ શ્રવણ કરીએ. ભલે એક શ્લોક વાંચીએ, અડધો શ્લોક વાંચીએ, વાંચવાની ટેવ પાડીએ. દરેકે ભગવદ્ ગીતા, રામાયણ ને ભાગવતનો એક એક, ભાગવત કા તો ત્યાં સુધી કે છે શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા. અડધો શ્લોક વાંચો ભલે, પણ વાંચવાની હેબિટ. બુક ખોલીને બંધ કરી નાખો, વળી પાછી બુક ખોલીને બંધ કરી નાખો, થોડુંક. અને બુક્સ એ રીતે મૂકો કે આમ સામે દેખાય એટલે ખોલવાની ઈચ્છા થાય. વળી પાછી ઉપર ચડાવી દેશો તો ક્યાં દેખાવાનું? આ દુનિયામાં એટલે તો રોડ ટચ ફેસિલિટીઝનું મહત્વ હોય છે. કેટલી પણ સારી રેસ્ટોરન્ટ હોય, કેટલા પણ સારા રિટેલ સ્ટોર હોય, કેશ એન્ડ કેરીની વસ્તુ જુદી છે પ્રદીપભાઈ. એમાં તો બધા દુકાન ભરવા આવે, પણ દુકાન તો પાછી ઓન રોડ જ જોઈએ. ગોડાઉન ચાલે બીજી જગ્યાએ. ઓન રોડ હોય તો પેલું દેખાય તો તરત એની ગ્રાહકી વધી જાય. એટલે દેખાવું જોઈએ. તમારે જે કામ કરવાનું છે ડેલીમાં એ તમને દેખાવું જોઈએ સામે, તો પેલું ક્લિક થશે કે આ મારે કરવું જોઈએ. તો આજના દિવસે હું વિશેષ કંઈ કહેતો નથી, પણ આ મને ક્રોલીનો સત્સંગ એટલા માટે યાદગાર રહેશે કે હું મારા જીવનમાં પહેલી વાર ઊભા થઈને આટલું બધું બોલ્યું. વર્ષ સુધી કદાચ આ સત્સંગ મારા માઇન્ડમાં રહેશે, કારણ કે ખરેખર મને બહુ, હરીશભાઈ તો મારા સાથે વર્ષોથી છે, તો મને ક્યારે ઊભા થઈને બોલતા જોયા? ક્યારે નહીં. મોટા મોટા કાર્યક્રમોમાં ભલે અમુક બીજા બધા ઊભા થઈને બોલતા હોય, મને બેસીને જ બોલવાનું ફાવે, પણ મેં પણ મારા જાતને એક ચેલેન્જ કરી આજે કે ભાઈ આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે. સારું છે, અમારી પણ હેબિટ પડતી જશે. ક્યારેક આવો અવસર આવે, માથા દેખાતા હોય તો આપણે ઊભા થઈ જવું માથું ઊંચું કરીને. અને આ એક મને પણ યાદગાર અવસર પ્રાપ્ત થયો. અહીંયા પ્રદીપભાઈ અને વીણાબેન ધામેચાનો આપણે ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ કે એમના નિમિત્ત બનવાથી કોલેજ સેન્ટરમાં પ્રથમવાર અમારું આવવાનું થયું. એમની ખૂબ લાગણી હતી કે અહીંયા એક સુંદર કાર્યક્રમ આ રીતે ગોઠવાય, જેમ જયશ્રીબેને પૂર્વમાં કીધું એમ. અને આપ સૌ અહીંયા આજે વીકડે હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા અને આ સત્સંગનો આપણને સર્વને એક લાભ પ્રાપ્ત થયો છે. તો એકવાર પ્રદીપભાઈ, વીણાબેન માટે ખૂબ તાળીઓ પાડીએ. એમનો જેમ ભાઈએ વાત કરી કે અહીંયાના મોર્ગેજ ભરવામાં એમને ખૂબ મોટું યોગદાન આપ્યું, એમ સનાતન મંદિરના પણ મોર્ગેજને ભરવામાં, વલ્લભ નિધિના મોર્ગેજને ભરવામાં પણ બહુ મોટું પ્રદીપભાઈનું યોગદાન હતું. ત્યારે મંદિર એ બેંકના ડેરામાંથી નિવૃત્ત થયું. અમારું સિડનીમાં હવેલી થઈ મોટી, એમાં પણ એક બહુ મોટું લોન ફંડિંગ એમને અહીંયા પ્રદાન કરેલું. એટલે એટલું યુકેમાં જ નહીં કે ભારતમાં જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ એમને પોતાનો સહયોગ પ્રદાન કરેલો. અને જેમ જયશ્રીબેને કહ્યું એ પ્રમાણે અમારા બધા માનવતાના પ્રોજેક્ટોમાં પ્રદીપભાઈ ધામેચાનું એક બહુ મોટું યોગદાન હંમેશા માટે હોય છે. ખૂબ મોટી ધનરાશિ એ આપતા હોય છે. અને હમણાં યુકે યુરોપનું સૌથી પહેલું ઓમ હિન્દુ મલ્ટીફેથ ક્રેમેટોરિયમનું જે ઉદ્ઘાટન થયું, લગભગ 16 મિલિયનનો પ્રોજેક્ટ, અને એમાં ખૂબ મોટી ધનરાશિ એ પ્રદીપભાઈ ધામેચાએ પ્રદાન કરી. આપણા સનાતન હિન્દુ ધર્મના એ ગૌરવ સમા આ વ્યક્તિત્વ છે. એમના જેટલા એમને ધન્યવાદ આપીએ
એટલા ઓછા છે. પ્રભુ આ જ રીતે એમને શક્તિ આપે, ભક્તિ આપે અને આ જ રીતે એમના દ્વારા સત્કર્મો ઠાકોરજી કરાવતા રહે, એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના કરીએ છીએ. અમારા કંતેશભાઈ, જયશ્રીબેન ને આખી વિવાહોની ટીમ એ ખૂબ મહેનત કરી રહી છે આપણા બાળકોના અંદર સંસ્કાર માટે, યુવાનોને ધર્મથી અભિમુખ કરવા માટે. વિવાહ યુકેના માધ્યમથી આપણે અનેક બાળકોને એજ્યુકેશન 6 થી 16 વર્ષના બાળકોને આપી રહ્યા છે. આપણા સત્સંગો ચાલી રહ્યા છે. સાઉથ લંડનમાં ખૂબ સુંદર શ્રીનાથજીની હવેલી પણ છે અને વિશ્વના જુદા જુદા દેશોમાં વિવાહના સેન્ટર્સ ઉપલબ્ધ છે. અમેરિકા હોય, કેનેડા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ભારત હોય, બધી જગ્યાએ વિવાહનું નેટવર્ક. અને આજે અમે કહેતા ગર્વનો અનુભવ કરીએ છીએ કે પુષ્ટિ માર્ગની સૌથી પહેલી અને સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાહ છે. એની સક્રિય શાખા એ લંડનમાં વિદ્યમાન છે. ત્યારે ભવિષ્યમાં જેમ વાત થઈ એ પ્રમાણે જેમ સનાતન મંદિરમાં પણ આપણા વિવાહના એજ્યુકેશન ક્લાસીસ ચાલી રહ્યા છે, ઘણા બાળકો એમાં લાભ લઈ રહ્યા છે. સાઉથ લંડનમાં ચાલી રહ્યા છે, નોર્થ લંડનમાં ચાલી રહ્યા છે. એમ ક્રોલીમાં પણ આગળ જતા અહીંયા આપણા 6 થી 16 વર્ષના બાળકોને એ લાભ પ્રાપ્ત થાય. અને વિવાહ એજ્યુકેશનના જે કોર્સિસ છે એમાં હિન્દુઇઝમ પર આખો કોર્સ છે. એક બાળક એક સારો હ્યુમન બીંગ કઈ રીતે બની શકે, ગીતા, ભાગવત, રામાયણ, પંચતંત્રની સ્ટોરીઝના આધાર પર એક બાળકને સારા હ્યુમન બીંગ બનાવવાનું આખું લક્ષ્ય છે. આ સેક્ટ ઓરિએન્ટેડ કોર્સ નથી. વિવાહના કોર્સિસમાં સાઉથ ઇન્ડિયન પણ આવે છે, નોર્થ ઇન્ડિયન પણ આવે છે, પંજાબીસ પણ આવે છે. ઇનફેક્ટ જે પ્રદીપભાઈએ સ્પોન્સર કરી ઈશા ઠકરાર કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલ જે આપણી બરોડા અને રાજકોટમાં ચાલે છે, એમાં શીખના છોકરાઓ પણ આપણી પ્રી સ્કૂલમાં આવી રહ્યા છે. અને એ લોકોને પણ લાગે છે કે ના, આપણા સંસ્કૃતિના સંસ્કારો બાળકોને મળવા જોઈએ. તો વિવાહની પ્રી સ્કૂલ પણ ચાલી રહી છે. સાથે 6 થી 16 વર્ષના બાળકોના આપણા દર વીકલી એકવાર ક્લાસીસ ચાલી રહ્યા છે. 16 વર્ષના ઉપરના ઓનલાઈન પુષ્ટિમાનના ઇંગ્લિશમાં ક્લાસીસ ચાલી રહ્યા છે. ફ્યુચરમાં આપણું લક્ષ્ય છે કે સનાતન સ્કૂલ્સ ઠેર ઠેર ખોલવી, બાળકોને સ્કૂલથી જ શિક્ષણ આપવામાં આવે. તો સનાતન સ્કૂલ્સ પણ આપણે ખોલવા જઈ રહ્યા છે. ઓનલાઈન કોર્સ પણ આપણે એના ડેલી ચાલુ કરશું 1 કલાક. અને જે એક્ઝિસ્ટિંગ સ્કૂલ્સ છે એના સાથે કલાપ પણ કરીશું. એનો કોર્સ આખો કરિક્યુલમ બની રહ્યો છે. આવતા વર્ષે આખો કરિક્યુલમ તૈયાર થઈ જશે. આપણા બાળકોને જો ભણતરમાં હિન્દુ ધર્મનું શિક્ષણ મળી જાય 1 થી 12 ધોરણમાં, તો મોટા થઈને એ લોકો કેવા મા બાપ બની શકે. આજે છોકરાઓ મા બાપને ક્વેશ્ચન પૂછે છે અને જવાબ મા બાપ પાસે હોતા નથી. જો બાળપણમાં જ બધું ભણી લે કે વાય ટુ વર્શિપ ગોડ, વાય ટુ બિલીવ